મજામાં બાળકો? જો આપણે છેલ્લા લેક્ચરમાં નિસ્સહાયકની બધી થિયરી એટલે કે બધા ગુણધર્મો નિયમો શીખવાડી દીધા, તમે તૈયાર બી કરી દીધા. હવે આજે ઉપયોગ શરૂ કરીએ, ટૂંકમાં દાખલા શરૂ કરીએ. સ્વાધ્યાય 4.2 એનો પહેલો દાખલો x y z a b c x plus a y plus b z plus c આના બરાબર 0 સાબિત કરવો છે. જો ઉપર હેડિંગ હોય ભાઈ, ગુણધર્મનો ઉપયોગ કરીને, પણ એકચ્યુઅલી આ એમસીક્યુ છે. આ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય. જો આ બીજો સ્તંભ, ધ્યાનથી જોજો, વિચારવાનું કઈ રીતે એ શીખવાડું છું. આ બીજો સ્તંભ, એના ત્રીજામાંથી બાદ કરી દઉં તો એબીસી નીકળી જાય. તો ત્રીજા સ્તંભમાં ફેરફાર કરવો છે. શું ઉમેરવું છે? બીજો સ્તંભ. બાદ કરવો છે એટલે શું ગુણાવીને કહેવાય? -1. તો કે આ બીજા સ્તંભને -1 ગુણાવી ત્રીજામાં ઉમેરો. આ પહેલો સ્તંભ એમનો, આ બીજો સ્તંભ એમનો. જોજો, બીજા સ્તંભને કાંઈ નથી કરવાનું, એને -1 ગુણાવો એટલે પછી સીધું ત્રીજામાં ઉમેરી દેવાનું. એટલે -a વત્તા a, -b વત્તા b, -c વત્તા c ગયા, તો આ બચે XYZ. હવે એક પ્રમેય, આ પહેલો ને ત્રીજો સ્તંભના બધા ઘટક સરખા, તો મૂલ્ય શું થઈ જાય? 0. કોઈ બે હાર કે સ્તંભના ઘટકો સરખા એટલે 0. બોલો, જવાબ આવી ગયો. હવે એક બીજી વસ્તુ કહું. નિસ્સહાયકના દાખલામાં સારી વસ્તુ એ કે એક કરતાં વધારે રીતે થતા હોય. મોટે ભાગે 2 ઓપ્શન તો મળે જ બધા દાખલામાં. જુઓ, કોઈ કહેશે કે આ બીજો સ્તંભ, એને હું પહેલામાં ઉમેરી દઉં તો x વત્તા a, y વત્તા b, z વત્તા c, તો પણ પહેલો અને ત્રીજો સ્તંભ સરખા થઈ ગયા. ત્રીજો ઓપ્શન બતાવું, જે રીતે આ બાદ કર્યું એ જ રીતે અહીંયા 2 સ્ટેપ ભેગા લખી શકાય. કોઈ કહેશે કે આ પહેલા સ્તંભને -1 ગુણાઈને ત્રીજામાં ઉમેરો, તો આ નીકળી ગયા એટલે XYZ વધ્યા. હવે પહેલાને ઉમેરા હોત તો આ શું થઈ જાય? 3 3 0 0 0 થઈ જાય કે નહીં? લખી નાખાય ભેગું જ. તો કોઈ પણ એક હાર કે સ્તંભના બધા ઘટક 0 હોય તો પણ મૂલ્ય કેટલું થઈ ગયું? 0. તો અત્યારે મેં કેટલી રીત બતાવી દીધી? 3. નિસ્સહાયકના મોટા ભાગના દાખલામાં આવું શક્ય બને. આપણે કોઈ પણ એક રીતે આવડવું જોઈએ. પણ આનો ફાયદો શું થાય કે તમે એક ફિક્સ વસ્તુ ભૂલી જાઓ ને તમને બીજું દેખાય તો બી દાખલો થઈ જાય. આ એક સરસ બેનિફિટ છે. થોડુંક લોજિક લગાડવાનું, થઈ જશે. દાખલા નંબર 2 જોજો. a માઇનસ b, b માઇનસ c, c માઇનસ a, b માઇનસ c, c માઇનસ a, a માઇનસ b, c માઇનસ a, a માઇનસ b, b માઇનસ c. આનું બી મૂલ્ય શોધવું છે. અત્યારે કીધું છે 0 સાબિત કરો, બાકી એકચ્યુઅલી મૂલ્ય શોધો, MCQ માટેનું છે. ધ્યાનથી જુઓ ઘટકો. આમ જોજો, -b પ્લસ b, -c પ્લસ c, -a પ્લસ a, 0 થઈ જાય કે નહીં? આમ જોઉં ને એને સ્તંભમાં જોયું કહેવાય, ને આમ જોઉં ને તો એને હારમાં જોયું કહેવાય. ખાસ યાદ રાખજો, આમ જોશો તો એ સ્તંભ કહેવાય, આમ જોશો તો હારમાં જોયું કહેવાય. શા માટે? તમે કહેશો સર આ સ્તંભ છે ને હાર છે, પણ જે દાખલામાં ફેરફાર કરવો છે ને એ પ્રમાણે બોલું છું. આમ જોશો ને તો એ ફેરફાર સ્તંભનો આવે, આમ જોઉં ને તો એ ફેરફાર હારનો આવે. ઓકે, તો અહીંયા એવો અર્થ થાય છે કે આ પહેલો સ્તંભ છે ને એમાં બીજો ઉમેરી દેવાનો સીધો જ, 1 ગુણાઈ. એ જ રીતે આ પહેલો સ્તંભ છે ને એમાં ત્રીજો પણ ઉમેરી દેવાનો છે. એનો અર્થ એમ કહેવાય કે આ ત્રણેયનો સરવાળો જોઈ લો શું થાય. લખીશ ને ઉમેરીશ, આટલું બધું 6 ઘટક થોડા લખાય. આ a માઇનસ એ 0, -b પ્લસ b 0, આ 0, તો આ પહેલો 0 થઈ ગયો. હવે બીજા 0 થતા જ હોય, -c પ્લસ c પ્લસ b માઇનસ b, આ 0. આ બધું અહીંયા ઉમેર્યું એટલે સરવાળો થાય ને, c માઇનસ c, -a પ્લસ a, -b પ્લસ b, આ 0. બીજા બે એમના, આ બીજો સ્તંભ, આ ત્રીજો સ્તંભ, આ બે એમના. જોજો, પહેલા સ્તંભના બધા ઘટક 0 થઈ ગયા. 0 થઈ ગયો. હવે આમાં જોજો,
કોઈ કહેશે સર આમ સ્તંભનો સરવાળો કર્યો, આને હું ગુજરાતીમાં બોલું સ્તંભનો સરવાળો કરી દીધો. એ જ રીતે હારનો કરીએ તો જોઈ લો, ચાલે. બીજી ને ત્રીજી હાર પહેલી ઉમેરો. કોઈ કે સર આ પહેલા સ્તંભની બદલે બીજામાં ઉમેરું તો, ત્રીજામાં ઉમેરું તો, એ જ રીતે પહેલી હારની બદલે બીજીમાં બધી હાર ઉમેરી દઉં તો, ત્રીજીમાં ઉમેરી દઉં તો, આટલી બધી રીતો થઈ ગઈ. બધું એકનું એક જ થાય. એ જ્યાં ઉમેરશો ત્યાં 0 થશે, એ જવાબ 0 થઈ જશે. ક્લિયર છો? ત્રીજો દાખલો. આ ત્રીજો પછી લો, પહેલાં ચોથો લઉં છું. ત્રીજામાં પાછું 1-2 વસ્તુ બતાવી છે એટલે આ એક, આ BC, આ CA, આ AB, A B પ્લસ C, B C પ્લસ C, A પ્લસ B. આનું મૂલ્ય શોધવું. ચોથું અંદર જોતા આવડે. AB વત્તા AC, તો આ BC ઉમેરી દઉં તો AB વત્તા BC વત્તા AC. આ જુઓ, BC વત્તા AB આ ઉમેરી દઉં તો AB વત્તા BC વત્તા CA. આ CA વત્તા BC આ ઉમેરી દઉં તો AB વત્તા BC વત્તા CA. તો આ ત્રીજા સ્તંભના ત્રણેય ઘટક સરખા થઈ જાય. એનો અર્થ આ ત્રીજા સ્તંભમાં મારે બીજો સ્તંભ ઉમેરી દેવાનો છે, એક ગુણાઈને. એટલે એક ના લખું ચાલે, સીધું જ ઉમેરવું એટલે એક ગુણાઈને ઉમેર્યો કહેવાય. તો જુઓ, આ પહેલો સ્તંભ એમનો. ફરી કહું છું, આ બીજો સ્તંભ એમનામાં કંઈ નથી કરવાનું. બીજાને એક ગુણાઈ ત્રીજામાં ઉમેરી દેવાનો, સીધો ત્રીજામાં. હવે આનું વિસ્તરણ લખું છું. AB AC, આ BC ઉમેર્યા, BC AB, આ CA ઉમેર્યા, આ AB ઉમેર્યા એ પહેલાં લખી દઉં. AB, આ CA, આ BC. ક્રમ જેમ હતો એમ મેં રાખ્યો છે. એટલે બાકી જુઓ, AB વત્તા BC વત્તા CA છે, 3 ઘટક છે. હવે યાદ કરજો, આ ત્રીજો સ્તંભ, એમાંથી મારે આ કોમન લેવા છે. તો મેં તમને શીખવાડ્યું કે 1/છેદમાં લખાય. જો આ પહેલી વાર ઉપયોગ કરું. આગલા લેક્ચરમાં મેં શીખવાડ્યું નિયમમાં તમને કે કોમન લેવા હોય એનું વ્યસ્ત લખાય. 2 કોમન લેવાય તો 1/2 લખાય. એનો અર્થ ત્રીજા સ્તંભમાંથી AB વત્તા BC વત્તા CA. આ ભૂલાઈ જાય તો વાક્ય લખવું પડે. ત્રીજા સ્તંભમાંથી AB વત્તા BC વત્તા CA સામાન્ય લેતા. લખવું એ લખજો. જે સામાન્ય લેવું એનું વ્યસ્ત લખી નખાય. AB CA સામાન્ય. આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ, આ ત્રીજા સ્તંભમાં સામાન્ય લઈ લો એક. જો આ પહેલો અને ત્રીજો સ્તંભ સરખા થઈ ગયા, શું લખી નાખું? મૂલ્ય 0. તો જે નિયમો શીખાયેલા છે એનો ઉપયોગ શરૂ થઈ ગયા. સહેલું જ છો. સરસ રીતે ધ્યાન આપીને તૈયાર કરશો તો ફર્સ્ટ ક્લાસ આવડી જશે. પહેલી જ વાર આવડી જશે. ઓકે, કરી દો તૈયાર. ઓકે, જુઓ ત્રીજો દાખલો. આ ત્રીજો સ્તંભ, એમાં બીજો સ્તંભ ઉમેરીશ -9 ગુણાઈને. તો આ પહેલો સ્તંભ એમનો, આ બીજો એમનો, -9 ગુણાવો -63, 75 છે, -9 ગુણ્યા 8 એટલે 72, 86 છે. આને -9 ગુણાવો એટલે 9 9 81, 2 3 5 7 8 9, 65 - 63 2, 75 - 72 3, 86 - 85 5. આ પહેલો ને ત્રીજો સ્તંભ સરખા થઈ ગયા, મૂલ્ય થઈ ગયું 0. હવે કોઈ કહેશે કે સર આવી અમને તો ક્યાંથી ખબર પડે? ધીમે ધીમે પ્રેક્ટિસ કરશું એટલે પડશે. આ પ્રકરણમાં પહેલા દિવસો તો એ જ વિચાર આવે કે અમને ક્યાંથી ખબર પડે. પ્રેક્ટિસથી થોડુંક વિચારતા જવાનું એટલે ધીમે ધીમે આવડી જાય. દાખલા નંબર 6. 0 - AB A 0 C -B -C 0. જુઓ, 2 માર્કમાં પૂછાય તો આ રીત કરવાની.
કે ગુણધર્મનો ઉપયોગ કરીને એમસીક્યુમાં હોય તો પાછું જુદું છે, એ તમને આવડે છે ને પાછું હું બતાવું છું એમસીક્યુ શું થાય. પણ ધારો કે 2 માર્કમાં પૂછાય છે કે સાબિત કરો આના બરાબર 0, તો આપણે રીત કરવી પડે, એટલે આને ડેલ્ટા નિસ્સાક બતાવ્યો. RI ટુ CI યાદ કરજો, RI ટુ CI આપણે નિયમમાં ભણેલા છીએ. ઉપયોગ પહેલી વાર, હારનું સ્તંભમાં રૂપાંતર, મૂલ્ય બદલાય નહીં. જ્યારે આ ફેરફાર કરવો હોય ત્યારે કરી શકીએ. આ પહેલી હાર એના ઘટકોનો પહેલો સ્તંભ લખી નાખીશ, બીજી હારના ઘટકો બીજા સ્તંભમાં, ત્રીજી હારના ઘટકો ત્રીજા સ્તંભમાં લખી નાખ્યા. એને કહેવાય RI ટુ CI. આ નિયમ એવું કહે છે મૂલ્ય બદલાતું નથી, એટલે આ ફેરફાર કરવો હોય તો સીધો કરી શકાય. જેમાં આપણે ગુણાઈને ઉમેરીએ છીએ એ જ આ, જેમાં આ ફેરફાર કરી શકાય, કારણ મૂલ્ય બદલાતું નથી. ઘણા બધા દાખલામાં કર્યું આ, એ જ આ મૂલ્ય બદલાતું નથી, સીધો ઉપયોગ કરી શકાય. હવે જુઓ, આ પહેલી હાર એમાંથી માઇનસ કોમન, બીજી હાર એમાંથી પણ માઇનસ કોમન, ત્રીજી હાર એમાંથી પણ માઇનસ કોમન. પહેલી, બીજી, ત્રીજી હારમાંથી માઇનસ સામાન્ય લેતા, માઇનસ એટલે -1 લખવું પડે. તો આગળ માઇનસ 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 3 વખત આવે, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે નિશાની માઇનસ. આ જુઓ 0 A માઇનસ B, માઇનસ કોમન લેવ એટલે માઇનસ A 0 માઇનસ C, માઇનસ કોમન. આમાંથી માઇનસ કોમન લેવ એટલે B C 0. જો પાછો આવી ગયો, આ માઇનસ ડેલ્ટા, આ ડેલ્ટા ડાબી બાજુ, ડેલ્ટા વત્તા ડેલ્ટા, 2 ડેલ્ટા બરાબર 0, ડેલ્ટા બરાબર 0 થઈ ગયો. આ 2 માર્ક હોય તો આ રીતે સાબિત કરવો પડે. બાકી તો આપણે આને સૂત્ર બનાવી દીધેલું છે, યાદ કરજો. અને ફરી વાર કહી દઉં છું, વિસમિત શ્રેણિકનો નિસ્સાયક 0 થાય. વિસમિત શ્રેણિકનો પ્રકાર આ હતો. આ વિસમિત નિસ્સાયક બોલ દો. પણ વિસમિત નિસ્સાયક એટલે શું? તો કે અગ્ર વિકર્ણ પર ત્રણેય ઘટક 0 હોય. આ 2 ઘટકની નિશાની પરસ્પર વિરુદ્ધ હોય. એ જ રીતે આ 2 ઘટકની નિશાની પરસ્પર વિરુદ્ધ હોય. અને આ 2 ઘટકની નિશાની વિરુદ્ધ હોય. અગ્ર વિકર્ણ પર ત્રણેય 0, આ 2 વિરોધી નિશાની, આ 2 વિરોધી નિશાની, આ 2 વિરોધી નિશાની, તો સીધું નિસ્સાયકનું મૂલ્ય 0 મૂકી દેવાનું. આનો ઉપયોગ કરીને MCQ થાય એ હવે કરાવું છું. પહેલાં આ જોઈ લો. જુઓ, જે છઠ્ઠા દાખલામાંથી સૂત્ર બનાવ્યું ને એના ઉપયોગનો MCQ જોજો. રકમ આવી હોય અત્યારે તો તમને એમ થાય કે આવડી જાય, પણ આ બધું ભેગું થાય ત્યારે આવડવું જોઈએ. પેલો 1 માં જ લખી દઉં છું. ઓકે, મેં શું કીધું? અગ્ર વિકર્ણ પર 0 અને પાછો જવાબ 0, એનો અર્થ વિસમિત નિસ્સાયક હોય છે. આ 2 પરસ્પર વિરોધી નિશાની હોય, ડાયરેક્ટ નહીં સરખાવાના, માઇનસ ગુણાઈને સરખાવાના. A બરાબર -3. આ 2 પરસ્પર વિરોધી નિશાની એટલે માઇનસ ગુણાઈને સરખાવાના, તો કે B બરાબર -+5, C બરાબર -1. એટલે જો અહીંયા મૂકો તો -1 + 1, આ 5 મૂકો, 5 - 5, આ -3 મૂકો. ટૂંકમાં ડાયરેક્ટ નહીં, આ જે સંખ્યા હોય ને એને માઇનસ ગુણાઈને જવાબ લખવાનો. હવે આમાં જ બીજો પ્રશ્ન, કોઈ કહેશે A + B + C જોતો, તો જવાબ તો આ જ આવે. એનો સરવાળો કરી દેવાનો. શું થાય સરવાળો? -5 - 3 - 1 - 4 1. કોઈ હજુ નવું પૂછે, 2A + 3B - C શોધો, તો 2A એટલે કેટલા આવે? -3 આમાંથી 3, B એટલે કેટલા આવે? 5, -C એટલે -1, -6 15, -6 + 1 16, -6 10.
આવા બધા એમસીક્યુ બને. આ એક બીજું. આ તો એકદમ સરસ લાગે રકમ. જુઓ કેટલું બધું શોધવાની જરૂર પડે, પણ એવું નહીં. 0 આ વિરોધી નિશાની જુઓ, આને માઇનસ ગુણાવ આવી ગયો. આ વિરોધી નિશાની જુઓ, આને માઇનસ ગુણાવ એટલે આવી ગયો. આ વિરોધી નિશાની, આને માઇનસ ગુણાવ એટલે આવી ગયો. સીધો જવાબ આ સૂત્ર પરથી લખવાનો 0. ક્લિયર? જોઈ લો એટલું, પછી આગળ કરીએ. જોજો આગળ દાખલા નંબર 7. આ પહેલી હારમાંથી એ સામાન્ય દેખાય તો પહેલી હારમાંથી એ લઈ લેવાનો. બી માઇનસ બી સ્ક્વેર બી, તો બીજી હારમાં તમને બી દેખાય તો એ સામાન્ય. ત્રીજી હારમાં તમને સી દેખાય તો એ સામાન્ય. જોજો આ એ બી સી સામાન્ય લઉં એ આગળ આવી ગયા. આ એ સામાન્ય લઉં માઇનસ એ બી સી બચે. બીજી હારમાંથી બી સામાન્ય લઉં છું તો આ એ માઇનસ બી સી બચે. ત્રીજી હારમાંથી સી સામાન્ય લઉં છું તો આ એ બી માઇનસ સી બચે. હવે જુઓ છો આ પહેલી હારમાં ત્રીજી ઉમેરી દઉં તો આ 0 આ 0 બે 0 આવી જાય. તો પહેલી હારમાં ત્રીજી ઉમેર દેવાની છે તો 0 બી વત્તા બી ટુ બી આ 0 થઈ ગયો. આ બીજી હાર એમનામ, ત્રીજી હાર પણ એમનામ. અહીંયા ઉમેરી દીધી તો આ 2a આ 0 આ 0 થઈ જાય કે નહીં? લખી જ નાખું. બીજી હાર એમાં પણ આ ત્રીજી ઉમેરી દઉં તો જુઓ આ 2a આ 0 આ 0 થઈ ગયું. બે 0 ઓછામાં ઓછા કરવાના, પછી મૂલ્ય શોધી લેવાનું, વિસ્તરણ કરી દેવાનું. જોજો આ માઇનસ 2b માઇનસ 2ac માઇનસ 0. તો જુઓ જો abc ગુણ્યા 2 દુ 4 abc, abc ગુણ્યા શું થઈ ગયું 4 abc થઈ ગયા. આ વિસ્તરણ તો આવડે ને. માઇનસ 2b માઇનસ 2ac માઇનસ 0, ટૂંકમાં માઇનસ 2ac માઇનસ માઇનસ પ્લસ 4 abc. આ ગુણાઈ દો 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. જવાબ આવી ગયો. આ સાબિત કરવો હતો. ઓકે, હવે જુઓ પહેલાં બે MCQ કરાવી દઉં છું. 15 આ સ્વાધ્યાયમાં છે એટલે કરાવું છું, બાકી આનો તો પુષ્કળ ઉપયોગ આપણે શ્રેણિકમાં બી કરી દીધો. તમને ખબર છે કે આનો અર્થ થાય આ નિશ્ચાયક એ, આ શ્રેણિકના નિશ્ચાયકનો સંકેત છે. નિશ્ચાયક એ એના બધા જ ઘટકને કે વડે ગુણેલા છે. 9 એ 9 ઘટકમાં કે ગુણેલો છે. તો આપણે પહેલી હારમાંથી કે લેવો પડે, બીજી હારમાંથી કે સામાન્ય લેવો પડે, અને ત્રીજી હારમાંથી પણ કે સામાન્ય લેવો પડે. નિશ્ચાયકમાં આખું સામાન્ય ના નીકળે શ્રેણિકની જેમ, દરેક હારમાંથી અથવા દરેક સ્તંભમાંથી. તો આ શું થઈ જાય? નીચે લખી નાખું કે ઘન ગુણ્યા એ થઈ ગયું. આ ખાલી જગ્યા, આ જવાબ. આનો ઉપયોગ આપણે કરેલો જ છે ઘણા બધા MCQમાં, છતાં ફરી વાર યાદ કરાવી દીધું. અને 16માં MCQમાં એક પ્રશ્ન છે કે નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે? ટેક્સ્ટ બુક છે જ તમારી પાસે.
હું અત્યારે બોલું છું, 4 ઓપ્શન લખીશ નહીં. પહેલું, નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. બીજું, નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. ત્રીજું, નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. તો સી ઓપ્શન આવે. નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. આપણે જોઈ ગયા હતા કે શ્રેણિક હોય ને એનો જ નિશ્ચાયક બને, પણ ક્યાં શ્રેણિકના નિશ્ચાયક બને? તો કે n બાય n, એટલે કે ચોરસ શ્રેણિક હોય ને તો જ એના નિશ્ચાયક બને. અને અત્યારે આપણે ટેક્સ્ટ બુકમાં તો બે જ પ્રકારના નિશ્ચાયક છે, 2x2 અને 3x3. ઘણા બધા આગળ જોયા ને હજી જોઈશું, આ જ આવશે. તો આ એકવાર ફરીથી મેં યાદ કરાવી દીધું, ઉપયોગ તો કરી નાખેલો છે. ઓકે, ક્લિયર? જોઈ લો એટલું. જોજો દાખલા નંબર 5. મેં ખાલી ડાબી બાજુ રકમ લખેલી છે. આ સાબિત કરવાનો મોટો દાખલો છે. આના બરાબર 2 પહેલા સ્તંભમાં ABC, બીજા સ્તંભમાં PQR અને ત્રીજા સ્તંભમાં XYZ એવો જવાબ સાબિત કરવાનો છે. બુક છે જ તમારી પાસે, જોઈ લેજો દાખલો ગણતા પહેલાં. હવે જુઓ, આ બીજો ને ત્રીજો બંને સ્તંભ પહેલાં હું ઉમેરી દઉં તો 2B, 2A, 2C. એ જ રીતે જુઓ 2R, 2P, 2Q થાય કે નહીં? તો પછી આ પહેલી હારમાં બીજી એ ઉમેરું છું, ત્રીજી પણ ઉમેરું છું. ઓકે, એક વડે ગુણીને ઉમેરીએ એટલે સીધું ઉમેર્યું કહેવાય. જો ઉમેરીએ લખીશ સીધું 2C, 2A, 2B થઈ જાય સરવાળો 2. 2P, 2R, 2Q ગોઠવીને લખું 2P પ્લસ Q પ્લસ R. એ જ રીતે આ જુઓ 2Y, 2Z, 2X. મેં તમને કીધું ને કે આમ જોઉં તો હારનો ફેરફાર થવાનો અને આમ જોઉં તો સ્તંભનો ફેરફાર થવાનો. આમ જોયું એટલે હારનો ફેરફાર આવે. આ જરા જોજો. બીજા બે તો એમાં C પ્લસ A, A પ્લસ B, R પ્લસ P, P પ્લસ Q, Z પ્લસ X, X પ્લસ Y. ઓકે, હવે જો આ બે સામાન્ય દેખાશે જ તો લઈ લઉં સામાન્ય. પહેલી હારમાંથી બે સામાન્ય લેવા છે એટલે લખીશ 1/2. તો બે આવી ગયા. A પ્લસ B પ્લસ C, P પ્લસ Q પ્લસ R પ્લસ Y પ્લસ Z. બીજું કશું નથી, બે સામાન્ય લીધા, બાકી બધું એમનું. દાખલો સાવ સહેલો છે, દેખાશે બહુ મોટો પૂરો થયા પછી. જો આ બે લઈ લીધા. હવે ધ્યાનથી જુઓ, આ જે છે ત્રીજી હાર એ પહેલીમાંથી બાદ કરી દો તો A પ્લસ B નીકળી જાય, C બચે, PQ નીકળી જાય, R બચે, X પ્લસ Y નીકળી જાય, Z બચે. આ ત્રીજી હાર જે છે, સોરી પહેલીમાં કરવાનું છે, પહેલી હારમાં ત્રીજી બાદ કરવી છે, એનો અર્થ ઓછા એક ગુણીને ઉમેરી દો. જોજો ના સમય તો બીજી વાર બી લખવું પડે. તો આ A બી ગયા, શું બચે? C પહેલી હારમાં. બાદ કરું PQ જાય, શું બચે? R. અને એ જ રીતે Z બચશે, XY જશે. એ જોઈને ફેરફાર કર્યો છે. C પ્લસ A, A પ્લસ B એમનો. R પ્લસ P, P પ્લસ Q, Z પ્લસ X, X પ્લસ Y.
થઈ ગયું. હવે જુઓ જવાબમાં પહેલા સ્તંભમાં ABC, બીજામાં PQR, ત્રીજામાં XYZ જોઈએ છે. ટૂંકમાં એક એક ઘટક કરવાનો છે. તો આ પહેલાં બે અહીંયા ઉમેર્યા એટલે અહીંયા 3 ઘટક થઈ ગયા, 2 નીકળ્યા. હવે આ 3 ઘટક છે, અહીંયા 2 છે. બધેથી ઘટક ઓછા કરવાના છે. આ 3 છે તો બાદ કર્યું, એક એક થઈ ગયો. હવે બીજેથી બાદ કરીશ એટલે પાછું એક એક થઈ જશે. જુઓ C ક્યાં દેખાય? આ C, આ R, આ Z દેખાય. તો એનો અર્થ આ બીજી હાર એમાંથી પહેલી બાદ કરી દો. અને આ લખવું પડે હો. આના વગર દાખલો ગણો કોઈ માર્ક નહીં મળે. અડધા કાપી લે. આ લખવાનું મનમાં બોલી દીધું એમ નહીં ચાલે. અહીંયા વચ્ચે જ લખવાનું 2 આ C R Z. આ C બાદ થઈ ગયો, શું બચે? A. આ R જતો રહ્યો, શું બચે? P. આ Z જતો રહ્યો, શું બચે? X. ત્રીજી હાર એમનો હવે જુઓ આ A, આ P, આ X દેખાય. ટૂંકમાં ત્રીજી હારમાંથી બીજી બાદ કરવી છે. આ ત્રીજી હાર એમાંથી બીજી બાદ કરતા 2 C R Z A P X. આ પહેલી બીજી તો એમનો. ત્રીજી આ A જશે એટલે B, P જશે એટલે Q, X જશે એટલે Y. જવાબની નજીક આવી ગયા. પહેલા સ્તંભમાં ABC, બીજામાં PQR, ત્રીજામાં XYZ. અક્ષર એવા જ દેખાય પણ સ્થાન જુદા છે. આ A અહીંયા જોઈએ છે પહેલામાં, અહીંયા P જોઈએ છે, અહીંયા X. તો પહેલી ને બીજી હાર બદલાવું. R12 જોજો હો. અહીંયા હવે એક સ્ટેપ સીધું લખવાનો છું. A P X આવી ગયા અહીંયા ઉપર. આ CRZ બીજામાં આવી ગયા, લખતો નથી, આવી ગયા ખરા. પણ હારની અદલા બદલી કરું એટલે આગળ શું થયું? માઇનસ. યાદ કરો પ્રમેય, પહેલી વાર ઉપયોગ આવ્યો. હા, કોઈ પણ બે હાર કે સ્તંભની અદલા બદલી કરું એટલે આગળ નિશાની શું આવે? માઇનસ. હવે એક સ્ટેપ કાપું છું. આ CRZ થયા પણ ત્યાં તો મારે આ જોઈ છે BQY. તો પછીના સ્ટેપમાં શું કરવાનું છે? R23 બીજી ને ત્રીજી હારની અદલા બદલી કરવાની. એટલે જુઓ આ બીજી હાર થઈ ગઈ BQY અને ત્રીજી હારમાં જતા રહ્યા CRZ. આ જવાબમાં જોઈશે. પણ ફરી આ બીજી ને ત્રીજી હારની અદલા બદલી કરી એટલે આગળ માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. આ બે સ્ટેપ છેલ્લે મેં જોડે લખી નાખ્યા અને લખી શકાય એવા હતા. આ જોઈને કોઈને એમ થાય કે સર અહીંયા બે સ્ટેપ ભેગા કરી દઈ તો નથી થાય એવા. ફરજિયાત જુદું જ લખવાનું છે. આ જવાબ આવી ગયો. બોલો ક્લિયર? દેખાય છે ને? એક મિનિટ જોઈ લઉં. ઓકે સર, હવે એકવાર ફરીથી સમજાવી દઉં. જોજો જરાક ધ્યાનથી. મોટા દાખલા હવે શરૂ થાય છે. આ રકમ સામે આ સાબિત કરો. આમાં સારું એ હશે સાબિત કરો દાખલા હશે, બહુ સહેલું થઈ જાય. આ જોઈએ છે તો આ જોઈને એક વિચાર આવ્યો કે આમ સળંગ સરવાળો કરું એટલે હારનો ફેરફાર થાય. જુઓ 2B 2A 2C 2P 2Q ખ્યાલ આવી ગયો હવે. એટલે મેં આ પહેલી હારમાં બીજી ને ત્રીજી બે હાર ઉમેરી દીધી. તો આ 2A + B + C 2PQ + P + Q + R 2X + Y + Z એ જોઈને જ ફેરફાર કર્યો છે. એટલે એ તો લખી નાખું બીજી ને ત્રીજી હાર એમનો. હવે આ બે સામાન્ય દેખાય જવાબમાં જોઈએ છે એટલે બે લઈ લીધા બહાર. પહેલી હારમાંથી બે સામાન્ય લઈ લીધા. હવે જોયું કેટલા બધા ઘટક છે, કરવાનો એક એક. તો કે ધીમે ધીમે બાદબાકી કરવી પડશે. એટલે જુઓ પહેલાં મેં આ ત્રીજી હાર બીજીમાંથી બાદ કરી દીધી એટલે AB જાય C, આ PQ જાય R, XY જાય Z બચે. એટલે પહેલી હારમાંથી ત્રીજી બાદ કરી એટલે લખી નાખ્યું. હવે તો કે આ CRZ ક્યાં છે? તો કે બીજી હારમાં છે. એટલે બીજી હારમાંથી પહેલી બાદ કરી દીધી. એટલે આ CRZ જતા રહ્યા તો બચે APX ત્રીજી એમને. હવે આ APX ક્યાં છે? તો કાંઈ રહ્યા ત્રીજી હારમાં. એટલે ત્રીજી હારમાંથી બીજી બાદ કરી દીધી. APX જતા રહ્યા, BQY બચે.
જવાબ આવી ગયો છે પણ સ્થાન ગોઠવવાના. તો કે આ એ પહેલી હારમાં જોઈએ એટલે પહેલી બીજી બદલાવું તો આ એ પી એક્સ ઉપર આવી ગયા. આ સી આર ઝેડ બીજામાં જતા રહ્યા પણ ત્યાં મારે આ જોઈ છે એટલે પછી પાછું બીજી ને ત્રીજી હાર બદલું એ સીધું લખી નાખ્યું. તો પહેલી બીજી બદલું ત્યારે માઇનસ, બીજી ત્રીજી બદલું ત્યારે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. જવાબ આવી ગયો. નિશાકની કોઈ પણ બે હાર કે સ્તંભના સ્થાનની અદલા બદલી કરું તો મૂલ્ય વિરોધી થાય. એટલે મેં કીધું હતું કે દાખલામાં ઉપયોગ કરું ત્યારે આગળ શું કરવાનું? માઇનસ. પહેલી વાર માઇનસ ત્યાં, ફરી બીજી વાર બદલું એટલે ફરી માઇનસ આવ્યા તો માઇનસ માઇનસ પ્લસ. જવાબ આવી ગયો. ઓકે, હવે ધીમે ધીમે મોટા દાખલા શરૂ થશે પણ જવાબ ઉપરથી અંદાજ આવતો થઈ જાય. હો, આજને આજ નહીં, પ્રેક્ટિસ કરીએ એટલે કરી દો. હવે જુઓ, આઠમાનો પહેલો આ રકમ સામે જવાબ જોઈએ છીએ એ માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ એ 3 કૌંસ છે જવાબમાં. જવાબ પરથી જ દાખલા ગણવાના. જવાબમાં એ માઇનસ બી જોઈએ છીએ, બી માઇનસ સી જોઈએ છીએ અને સી માઇનસ એ. આમાંથી જોવાનું એ માઇનસ બી ક્યારે આવે. જોજો, નિશાકના મોટા ભાગના દાખલા જવાબ પરથી થાય. જો આ બેની બાદ બાકી એ માઇનસ બી, આ બેની બાદ બાકી બી માઇનસ સી, કોકને આ દેખાય સી માઇનસ એ, પણ 3 ફેરફાર એક સાથે ના થાય, 2 થાય. એટલે હું પહેલાં એ માઇનસ બી દેખાડું, બી માઇનસ સી દેખાડું. તો એ માઇનસ બી માટે શું કરવું પડે? બીજી હાર પહેલીમાંથી બાદ. થાય બીજી પહેલીમાંથી બાદ, બીજી હારનો ઓછા ગુણી પહેલી ઉમેરો, ટૂંકમાં બીજી પહેલીમાંથી બાદ. એ જ રીતે ત્રીજી હાર બીજીમાંથી બાદ, બી માઇનસ સી. ત્રીજી હારને ઓછા ગુણે બીજી ઉમેરો. આ 2 ફેરફાર એક સાથે થાય. હવે બાદ બાકી કરો, કોઈ એક જ ઘટક જોઈને ધ્યાનમાં રાખવાનું. જવાબને અનુરૂપ એ માઇનસ બી, બી માઇનસ સી આજુબાજુમાં જાતે થશે. જુઓ, આ 1 ઓછા 1 0, આ તો આપણે જોયું હતું એ માઇનસ બી. આ થઈ ગયું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ જ રીતે આ જુઓ 0, આ થઈ ગયું બી માઇનસ સી, આ થઈ ગયું બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. ત્રીજી હાર એમનો આના બે અવયવ પડે 0 0 1. આ એમનો એ માઇનસ બી, બી માઇનસ સી સી એમનો. આના બે અવયવ એ માઇનસ બી, એ પ્લસ બી. એ જ રીતે આના અવયવ બી માઇનસ સી, બી પ્લસ સી. આ સી સ્ક્વેર એમનો. તો જુઓ જોઈએ, પહેલી હારમાંથી એ માઇનસ બી નીકળે, 0માંથી બધું સામાન્ય નીકળે ભાઈ. 0માંથી જે લેવું હોય નીકળે. નિશાકના બધા દાખલામાં 0 આવશે ક્યાંક ને ક્યાંક, અને એમાંથી બધું નીકળે સામાન્ય. એટલે એ માઇનસ બી પહેલી હારમાંથી સામાન્ય. આ બીજી હારમાંથી બી માઇનસ સી સામાન્ય. લખવાની તો પદ્ધતિ ખબર પડી ગઈ. હવે જે સામાન્ય લેવું હોય એકના છેદમાં લખીશું, થઈ જાય સામાન્ય. જુઓ જો, એ માઇનસ બી, બી માઇનસ સી સામાન્ય. આ એમનો આ 1, એ માઇનસ બી લીધો એટલે આ એ પ્લસ બી. આ 1, આ બી માઇનસ સી લો એટલે બચે બી પ્લસ સી. આ ત્રીજી હાર તો એમને રહેશે જ. જવાબના 2 કૌંસ તો આવી ગયા. જુઓ, એ માઇનસ બી, બી માઇનસ સી. હવે ત્રીજો કૌંસ જુઓ, સી માઇનસ એ. દેખાશે ક્યાંક ને ક્યાંક હોય જ. દેખાડો તમને, બોલો. આ સી માઇનસ એ જોતું હોય તો આને માઇનસ ગુણાવો એટલે માઇનસ એ માઇનસ બી અહીંયા ઉમેરો. બી બી ગયો, માઇનસ આવી ગયો. એનો અર્થ બીજી હારમાંથી પહેલી બાદ કરવાની છે. બીજી હાર એમાંથી પહેલી બાદ એટલે કે પહેલીને -1 ગુણીને બીજી ઉમેરો. જુઓ, આ એ માઇનસ બી, બી માઇનસ સી. આ તો થઈ ગયું. પહેલી હાર એમને 0 1 એ પ્લસ બી. હવે આને બીજી માં બાદ કરું. 0 -0 1 -1. હવે આ જોઈને જ ફેરફાર કર્યો છે તો બી પ્લસ સી પછી માઇનસ એ માઇનસ બી એવું લખીને સ્ટેપ વધારાય નહીં. તમારે વધારે હોય તો વધારજો, બાકી ના વધારે. આમાંથી આ બાદ કરું. બી ગયો, સી માઇનસ એ. આ ત્રીજી હાર એમનો.
જો બીજી આરમાંથી સી માઇનસ એ કોમન, જવાબ આવી ગયો આ સી માઇનસ એ આ એમને 0 0 સી માઇનસ એ લવ એટલે 1, જવાબ આવી ગયો છે. આનું વિસ્તરણ કરો, મૂલ્ય 1 જ થતું હોય. ટૂંકમાં સીધું દૂર કરી દો ને તોય ચાલે. જો વિસ્તરણ કરું છું, મેં કીધું બધાથી થાય તો 2 0 હોય ને ત્યાંથી ત્રીજા ઘટકથી વિસ્તરણ કરી દેવાય. આ 1 થી જોઈ લેવાય. આ 0 પેલા સ્તંભથી કરું છું એવો અર્થ થાય. 0 ગુણ્યા બધું 0, 0 ગુણ્યા બધું 0 લખવાનું જરૂર ને 1. જોજો 1 માઇનસ 0 શું થઈ ગયું? 1 લખવાની જરૂર નહીં હોતી. અત્યારે તો કદાચ લખવું તો લખું. જુઓ 1 આ કેન્સલ, 1 0 કરવાનું વિસ્તરણ. 1 માઇનસ 0 શું થઈ ગયું? 1. આવા સ્ટેપ ના લખાય. થઈ ગયો જવાબ. દાખલો આમ સળંગ આમ ગણેલો આખો જુઓ ને તો તમને બહુ મોટું દેખાશે, પણ શાંતિથી ધીમે ધીમે સમજશો ને તો સાવ સહેલું. જો બધું મેં જવાબ પરથી કર્યું, ફરી એકવાર કરી દઉં. a માઇનસ બી તો ક્યાં બેની બાદ બાકી. બીજો જવાબ b માઇનસ સી તો ક્યાં બેની બાદ બાકી. આવી રહી બીજી પહેલીમાંથી, ત્રીજી બીજીમાંથી બાદ. આને આવ્યો પડે ને આ સ્ટેપ એક આપવો હોય કાપી નાખાય. સીધું લખવું હોય લખાય, આવડી જાય પછી. અત્યારે લખજો, આ કાપી નાખાય. અહીં દેખાય a માઇનસ બી બી માઇનસ સી કોમન, સીધું આ વધે a પ્લસ બી બી પ્લસ સી લખી નાખાય. અત્યારે આપણે પહેલાં આવ્યો પાડ્યા, પછી a માઇનસ બી બી માઇનસ સી કોમન લીધા. હવે ત્રીજો જવાબ સી માઇનસ એ અહીંયા દેખાય. આ બેની બાદ બાકી કરવી તો કે આને માઇનસ કરવું છે એટલે પહેલી આને માઇનસ ગુણાય, બીજી ઉમેરી દીધી, પતી ગયો. ત્યાંથી કોમન લીધો, જવાબ આવી ગયો. કોઈને આ સ્ટેપ ના લખવું હોય તો આ લખી આ 1 ગુણ્યા આનો નિશાક બતાવી દઈએ અહીંયા બાજુમાં, આટલો જ. પછી એનું વિસ્તરણ સી માઇનસ એ તોય ચાલે. આ દાખલો 10 રીતે થતો હોય કદાચ, એવું બને. આપણે ગમે તે એક રીતે આવડવી જોઈએ. કોઈ એમ કે સાહેબ હું પહેલાં સી માઇનસ એ કરી નાખું તો થાય. એમાં હું પહેલી યાર ત્રીજીમાંથી બાદ કરી દઉં, જવાનું તો છે જ. ઓકે, પણ હું આ ક્રમમાં હાલીશ બને ત્યાં સુધી. ક્લિયર? ઓકે, જુઓ દાખલા નંબર 8નો બીજો. આનો જવાબ છે a માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ, અને ચોથો કૌંસ છે a પ્લસ બી પ્લસ સી. 3 કૌંસ તો હમણાં આગળનો દાખલો ગણ્યો એ જ છે, તો એ જ ધ્યાનમાં રાખીને જાઓ તો આ વખતે આમ બાદ બાકી દેખાય. જુઓ a માઇનસ બી તો કે પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ, બી માઇનસ સી તો કે બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ, 0 a માઇનસ બી a ઘન માઇનસ બી ઘન, 0 b માઇનસ સી બી ઘન માઇનસ સી ઘન. આ ત્રીજો સ્તંભ એમનો જો જે છે સાવ સહેલું જવાબને અનુરૂપ. લખેલું બહુ મોટું દેખાય છે, કંઈ નહીં. a માઇનસ બી બી માઇનસ સી દેખાણ એ કરી નાખ્યું. બીજો પહેલામાંથી, ત્રીજો બીજામાંથી બાદ. હવે જુઓ પહેલા સ્તંભમાંથી a માઇનસ બી, બીજા સ્તંભમાંથી b માઇનસ સી કોમન લઈ લો. બોલો દેખાય તમને? a માઇનસ બી આવી રહ્યો. આમાં a માઇનસ બી છે, મને દેખાય, તમને દેખાય છે? આના ઘનના અવયવ પાડો એટલે પહેલો કૌંસ a માઇનસ બી, આના ઘનના અવયવ પાડો એટલે પહેલો કૌંસ b માઇનસ સી, સીધું કોમન. તો જુઓ a માઇનસ બી બી માઇનસ સી, પહેલા સ્તંભમાંથી a માઇનસ બી લો, 0 1. આનો અવયવ a માઇનસ બી એ તો કોમન, બીજો કૌંસ a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. બીજા સ્તંભમાંથી 0, આ b માઇનસ સી કોમન 1. આનો અવયવ પહેલો કૌંસ b માઇનસ સી, બીજો કૌંસ b સ્ક્વેર પ્લસ bc પ્લસ સી સ્ક્વેર. આ બચે, અને ત્રીજો સ્તંભ તો હોય જ. જો જવાબના 2 કૌંસ આવી ગયા. હવે ત્રીજો કૌંસ વિચારો, સી માઇનસ એ. વિચારવું હોય તો વિચારાય, ન વિચારવું હોય તોય ચાલે, કારણ આ 2 0 આવી ગયા ફર્સ્ટ ક્લાસ. એક જ હોય તો 2 0 આવે એટલે નિશાકનું વિસ્તરણ થાય જ, અને એમાં એક જ હારકે સ્તંભમાં આવી ગયા એટલે ત્રીજા ઘટકથી કરી દેવાનું.
જોજો એ માઇનસ બી, બી માઇનસ સી, આ 1 ગુણ્યા 1 તો લખવાની જરૂર નહીં, આ 1 થી વિસ્તરણ કરવું એટલે આ કેન્સલ, 1 એ સ્ક્વેર એ બી બી સ્ક્વેર, 1 બી સ્ક્વેર બી સી સી સ્ક્વેર, આ બચે. આ સ્ટેપ બી જરૂર નહીં હો, મેં ખાલી લખ્યું છે એ માઇનસ બી, બી માઇનસ સી. શું થાય? અહીંથી ડાયરેક્ટ કંઈ લખાય ને, ટૂંકમાં આ નહીં લખો તો ચાલશે. પછી બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર, એમાંથી આ બાદ કાઢો, માઇનસ એ સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સ્ક્વેર. દાખલો નિશાકની બદલે અવયવનો થઈ ગયો. એ માઇનસ બી, બી માઇનસ સી. શું બચે જુઓ, આ બી સ્ક્વેર તો ગયો, આ બે ભેગા રાખો તો સી માઇનસ એ આવી ગયો. આમાં સી માઇનસ એ દેખાય તો ગોઠવી દો, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ બી, સીધું લખી નાખો, સી માઇનસ એ સી પ્લસ આના આવ્યો. આ બી કોમન તો સી માઇનસ એ દેખાય જ છે, સાવ સહેલું છે. બી કોમન, 12મા ધોરણમાં ભણતા હોય ને અવયવ તો આવડતા હોય ને. એ માઇનસ બી, બી માઇનસ સી, આ સી માઇનસ એ કોમન, સી પ્લસ એ પ્લસ બી. ટૂંકમાં આને સીધું ગોઠવીને શું લખી નાખવાનું, એ પ્લસ બી પ્લસ સી, સી પ્લસ એ પ્લસ બી એટલે એ પ્લસ બી પ્લસ સી. જવાબ આવી ગયો છે. સહેલો જુઓ, એક સ્ટેપ અહીંયા કાપ્યું મેં, અવયવ ના લખ્યો, હજુ આ કાપી નાખો, થઈ ગયો હાવ નાનો દાખલો. અને જવાબ કેવડો મોટો દેખાય, પણ જવાબમાં જ હોય. નિશાકના 95% દાખલા જવાબ કહી દે કે તમારે શું કરવાનું છે. જો ફરીવાર આ જવાબ જોવો એટલે મને ફિક્સ દેખાય એ માઇનસ બી બી માઇનસ સી. આવા પુષ્કળ દાખલા છે. એ માઇનસ બી બી માઇનસ સી તો કાંઈ રહ્યું, એ માઇનસ બી બીજો સ્તંભ પહેલામાંથી બાદ, બી માઇનસ સી ત્રીજો સ્તંભ બીજામાંથી બાદ. પછી એના બીજા ઘટક તો જોઈને લખી નાખવાના. આ બે 0 0 થઈ ગયા, એ માઇનસ બી એ ઘન ઓછા બી ઘન. એ જ રીતે આ બી માઇનસ સી, આ બી ઘન ઓછા સી ઘન, આ 1 - 1 0 થઈ ગયો. આના અવયવમાં એ માઇનસ બી હોય તો પહેલા સ્તંભમાંથી એ માઇનસ બી, બીજામાંથી બી માઇનસ સી કોમન. હવે આ સ્ટેપ ખાલી લખ્યું, બાકી આ એ માઇનસ બી બી માઇનસ સી, બે 0 થયા એટલે આનાથી વિસ્તરણ માઇનસ આ સીધું આવી જાય. લખો હોય લખો, કાપો હોય કાપી નાખો. આ બી સ્ક્વેર ગયો, આ દેખાય સી માઇનસ એ આના અવયવમાં, સી માઇનસ એ સી પ્લસ એ અવયવ બે ઉપર થઈ ગયા. આ બી કોમન, સી માઇનસ એ, આ સી માઇનસ એ કોમન લો, જવાબ આવી ગયો. ઓકે, હવે ધીમે ધીમે સારા દાખલા બાજુ જઈશું. આજે આટલું રાખીએ છીએ. હવે આગળના દાખલા નવા લેક્ચરથી લઈશું.